વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે હાર્ટ સાયકલ વિશે ભણ્યા હતા અને હવે આજના લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, ECG અને હૃદય ધબકવાની પ્રક્રિયા દરમિયાન જે અવાજ આવે છે જેની મેં તમને વાત કરી હતી લબ અને ડપ, એની વિશે આજ આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. પહેલા આપણે વાત કરીએ હૃદય ધબકવાની પ્રક્રિયા દરમિયાન આવતા અવાજોની. બરોબર, તો બે પ્રકારની વાત થતી કે આગળના લેક્ચરની વાત કે હૃદય ધબકવાની પ્રક્રિયા દરમિયાન જે અવાજ આવે છે, બરોબર, તો બે પ્રકારના અવાજ જે છે હોય છે લબ અને બીજા પ્રકારનો સાઉન્ડ જે છે જેને આપણે બોલશું લબ. લબ અને ડપ. બરોબર, બે પ્રકારના અવાજ આવે છે લબ અને ડપ. મેં તમને નેક્સ્ટ લેક્ચરમાં કીધું હતું એ પ્રમાણે કે આ જે અવાજ જે છે એ કોના લીધે આવે છે તો કે હૃદય ધબકવાની પ્રક્રિયા દરમિયાન જે વાલ્વ ખુલે છે અને ખુલેલા વાલ્વ જ્યારે બંધ થશે તો વાલ્વ જ્યારે બંધ થાય છે ત્યારે આ અવાજ આવે છે લબ ડપ. લબ ડપ. તો બે પ્રકારના સાઉન્ડની વાત કરી, લબ સાઉન્ડ એન્ડ ધ સેકન્ડ સાઉન્ડ ઇઝ ડપ સાઉન્ડ. તો લબ અવાજ કોના લીધે આવે છે તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે એવી વાલ્વ એટલે કે કર્ણક્ષેપક વાલ્વ જ્યારે ખુલશે અને જ્યારે બંધ થશે તો એવી વાલ્વ બંધ થવાથી આવે છે. પહેલો અવાજ જે છે લબ આવશે અને લબ અવાજ જે છે એ એવી વાલ્વ બંધ થવાથી આવે છે. નેક્સ્ટ સાઉન્ડ ધેટ ઇઝ ડપ સાઉન્ડ. તો ડપ સાઉન્ડ કોના લીધે આવે છે તો કે ડપ સાઉન્ડ જે છે એ અર્ધચંદ્રાકાર વાલ્વ, અર્ધચંદ્રાકાર વાલ્વ, અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થવાથી આવે છે. ડપ સાઉન્ડ જે છે એ અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થવાથી આવે છે અને લબ અવાજ જે છે એ કયો વાલ્વ બંધ થવાથી આવશે તો કે એવી વાલ્વ બંધ થશે ત્યારે લબ અવાજ આવશે અને ડપ અવાજ જે છે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થવાથી આવે છે. નેક્સ્ટ વાત કરીએ લબ અવાજ જે છે એની ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી મતલબ કે આવૃત્તિ ઓછી છે જ્યારે ડપ અવાજની આવૃત્તિ જે છે એ વધુ છે. આની આવૃત્તિ ઓછી છે, આની આવૃત્તિ વધુ છે. અવાજની વાત કરીએ તો અવાજ જે છે આ વધુ છે મતલબ મોટો અવાજ હશે. આનો અવાજ જે છે ડપ સાઉન્ડ જે છે એ કેવો છે તો કે ઓછો છે. આવૃત્તિ ઓછી, આની આવૃત્તિ વધુ, આનો અવાજ વધુ પણ અવાજ ડપનો જે છે ઓછો હશે. અને બીજો લબ અવાજ જે છે લાંબા સમયગાળા માટે સંભળાય છે. લબ અવાજ લાંબા સમયગાળા માટે સંભળાય છે જ્યારે ડપ અવાજનો સમયગાળો બરોબર કેવો હોય છે તો કે ટૂંકો સમયગાળો અથવા તો આપણે લખીએ ટૂંકા સમયગાળા માટે સંભળાય છે. તો આ વાત થઈ ગઈ હાર્ટ સાઉન્ડની કે હૃદય ધબકવાની પ્રક્રિયા દરમિયાન જે સાઉન્ડ આવે છે એટલે લબ સાઉન્ડ અને ડપ સાઉન્ડ, તો બંને અવાજ જે છે એ વાલ્વ બંધ થવાથી થશે. લબ અવાજ જે છે એ કર્ણક્ષેપક વાલ્વ બંધ થવાથી આવે અને ડપ અવાજ જે છે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થવાથી આવે છે. આની ફ્રીક્વન્સી આવૃત્તિ ઓછી, આની આવૃત્તિ વધુ. પણ આવૃત્તિ ઓછી અવાજ વધુ, આવૃત્તિ વધુ અવાજ ઓછો. લાંબા સમયગાળા માટે સંભળાશે અને ટૂંકા સમયગાળા માટે સંભળાય છે. મતલબ લબ અવાજ થોડો વધુ સમયગાળો હશે, ડપનો સમયગાળો જે છે લબ અવાજ કરતા સહેજ ઓછો હોય છે. નેક્સ્ટ એમસીક્યુ નીટ માટે કે લબ અવાજ આવે અને ડપ અવાજ આવે, બે ક્રમિક લબ અને ડપ વચ્ચેનો સમયગાળો કેટલો? બે ક્રમિક લબ અને ડપ વચ્ચેનો સમયગાળો કે તમને લબ અવાજ સંભળાય અને લબ અવાજ સંભળાયા પછી કેટલા સમયગાળા માટે તમને ડપ અવાજ સંભળાશે તો બે ક્રમિક લબ અને ડપ વચ્ચેનો સમયગાળો થશે 0.30 સેકન્ડ. કેટલો સેકન્ડ થશે? 0.30 સેકન્ડ. અને એ જ રીતે બે ક્રમિક ડપ અને લબ વચ્ચેનો સમયગાળો આ થશે 0.50 સેકન્ડ. સમજી લેજો ખાસ
કે તમને લબ અવાજ સંભળાણો તો પછી કેટલા સમયગાળા પછી ડપ અવાજ સંભળાશે તો 0.30 સેકન્ડ અને તમને ડપ અવાજ આવ્યો તો કેટલા સમયગાળા પછી લબ અવાજ આવશે 0.50 સેકન્ડ બરાબર છે તો બે ક્રમિક લબ અને ડપ વચ્ચેનો સમયગાળો થશે 0.30 સેકન્ડ અને બે ક્રમિક ડપ અને લબ વચ્ચેનો સમયગાળો થશે 0.50 સેકન્ડ બરાબર તો આ વાત થઈ અવાજની જે આપણે જૂના લેક્ચરમાં લાસ્ટ લેક્ચરની અંદર જે છે બાકી રહી ગઈ હતી અને હવે આપણે શરૂઆત કરીએ નવો ટોપિક નવા ટોપિકનું નામ છે ECG ECG ને આપણે બોલશું ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ અથવા તો ઘણીવાર ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ પણ બોલવામાં આવે છે ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ECG બરોબર અથવા તો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ પણ આપણે બોલીશું આગળ વાત કરીએ ECG તો યાદ રાખવાનું છે સૌપ્રથમ વોલ્ટર WALTER સૌપ્રથમ વોલ્ટર નામના વૈજ્ઞાનિકે ECG ની સમજૂતી આપી સમજૂતી આપી ત્યાર પછી સાયન્ટિસ્ટ નું નામ છે આઇન્થોવાઇન નામના વૈજ્ઞાનિકે ECG ની ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની શોધ કરી કોને શોધ કરી આઇન્થોવાઇન નામના વૈજ્ઞાનિકે અને એટલા જ માટે આઇન્થોવાઇનને બોલવામાં આવે છે father of ECG that is આઇન્થોવાઇન બરોબર તો સૌપ્રથમ વોલ્ટર નામના વૈજ્ઞાનિકે ECG જેવું કંઈ હોય એવી સમજૂતી આપેલી ને ત્યાર પછી વિગતવાર આઇન્થોવાઇન નામના વૈજ્ઞાનિકે ECG ની શોધ કરી માટે આઇન્થોવાઇનને આપણે બોલશું father of ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામના પિતા તરીકે આપણે એને ઓળખશું father of ECG ચાલો હવે ECG છે શું ECG માં શું થાય ECG કઈ રીતે નોટ કરવામાં આવે તમે ડોક્ટર પાસે જાઓ અને હાર્ટનો પ્રોબ્લેમ હોય તો ડોક્ટર લખી દેશે કે ભાઈ આ પેશન્ટનું તમે ECG કરાવો આ દર્દીનું તમે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કઢાવો અને ECG જોયા પછી ડોક્ટર નક્કી કરે કે ભાઈ આ વ્યક્તિના હાર્ટની અંદર હૃદયમાં ક્યાં પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ છે તો ECG શું છે તો આપણે અગાઉ ભણી ગયા એમ કે એસે ગાંઠ સાઇનોએટ્રિયલ નોડ એસે ગાંઠ દર 0.8 સેકન્ડે એસે ગાંઠ દર 0.8 સેકન્ડે કર્ણકોનું એસે ગાંઠ દર 0.8 સેકન્ડે કર્ણકોનું સંકોચન પ્રેરતા સંદેશા મુક્ત કરે છે એસે ગાંઠમાંથી દર 0.8 સેકન્ડે શું નીકળે કર્ણકોનું સંકોચન પ્રેરતો સંદેશો આ સંદેશો એટલે શું તો અગાઉ મેં તમને કીધું હતું કે એસે ગાંઠ દર 0.8 સેકન્ડે શું ઉત્પન્ન કરે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક પ્રકારે બોલી શકીએ એક પ્રકારની ઇલેક્ટ્રિસિટી કરંટ એકદમ માઇનોર પાવર કરંટ જે છે એ એસે ગાંઠ દર 0.8 સેકન્ડે એસે ગાંઠમાંથી માઇનોર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે નીકળતો હોય બરોબર કે જે એસે ગાંઠ જે છે એ કર્ણકોનું સંકોચન પ્રેરતી હોય આ સંદેશો મુક્ત કરીને તો એસે ગાંઠ દર 0.8 સેકન્ડે કર્ણકોનું સંકોચન પ્રેરતો સંદેશો મુક્ત કરે છે અને આ સંદેશો એટલે શું એક પ્રકારનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મતલબ એક પ્રકારનો ઇલેક્ટ્રિસિટી કરંટ માઇનોર પાવર જે છે એસે ગાંઠ જનરેટ જે છે એ કરશે અને આ પાવર ક્યાં જશે તો કે આ પાવર જે છે એસે ગાંઠમાંથી આખા શરીરના અંગોમાં શું થશે પ્રસરે છે અને આ કરંટને આપણે શું કરશું
કે આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે એસએ ગાંઠ દર 0.8 સેકન્ડે ઉત્પન્ન કરે છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શરીરના વિવિધ અંગો પર શું ગોઠવી? વીજ ધ્રુવો, જેને અંગ્રેજીમાં આપણે બોલશું ઇલેક્ટ્રોડ. તો શરીરના વિવિધ અંગો પર વીજ ધ્રુવો ગોઠવીને નોંધી શકાય છે અને આવી નોંધણીને વિદ્યુત સ્થિતિમાનના તફાવતની આવી નોંધણીને આપણે શું બોલશું? ECG કહે છે, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. શું? એસએ ગાંઠ દર 0.8 સેકન્ડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણા શરીરમાં શું થશે? પ્રસરે છે. અને એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે કેવી રીતે નોંધશું? તો શરીરના અલગ અલગ અંગો ઉપર આપણે ઇલેક્ટ્રોડ ગોઠવશું, વીજ ધ્રુવો ગોઠવશું. તો વીજ ધ્રુવો ગોઠવીને એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે નોંધી શકીએ છીએ. આવી નોંધણીને બોલવામાં આવે છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. આગળ, તો આવા વીજ ધ્રુવો ક્યાં ગોઠવવામાં આવે? તો આઇન્થોવાન મુજબ આઇન્થોવાઇન ટ્રાયએંગલ કયા કયા અંગો ઉપર વીજ ધ્રુવો ગોઠવવામાં આવશે? તો પહેલાના સમયમાં વપરાતો તો કઈ પોઝિશન? આઇન્થોવાઇન ટ્રાયએંગલ, જેમાં એક ઇલેક્ટ્રોડ, એક વીજ ધ્રુવ તમારા ડાબા પગની ઘૂંટી ઉપર અને બે ઇલેક્ટ્રોડ, એક જમણા અને બીજું ડાબા હાથના કાંડા ઉપર ગોઠવવામાં આવતા હતા. પહેલાના સમયની વાત કરું છું કે જ્યારે આઇન્થોવાઇન ટ્રાયએંગલનો ઉપયોગ થતો હતો તો એક ઇલેક્ટ્રોડ ક્યાં ગોઠવવામાં આવે? એક ઇલેક્ટ્રોડ ડાબા પગની ઘૂંટી ઉપર, બાકીના બે ઇલેક્ટ્રોડ તો એક જમણા અને એક બીજા ડાબા હાથના કાંડા ઉપર. અને હાલમાં જે ECG નો ઉપયોગ થાય છે જેને બોલવામાં આવે છે 12 લીડ ECG. 12 લીડ ECG, જેમાં 12 ઇલેક્ટ્રોડને, 12 વીજ ધ્રુવોને, 12 ઇલેક્ટ્રોડને દર્દીની છાતી ઉપર ગોઠવવામાં આવે છે. તમે મૂવીની અંદર ઘણીવાર જોતા હશો, પિક્ચરોની અંદર, બરોબર, કે દર્દી જે છે એ બેડ ઉપર સૂતેલો હોય, એની છાતી ઉપર જે છે આવી ગોળ ગોળ ટીકડીઓ લગાડેલી હોય અને બાજુમાં ECG ચાલતો હોય. તો એ જે ECG છે એને આપણે બોલશું 12 લીડ ECG, જેમાં 12 ઇલેક્ટ્રોડ જે છે પેશન્ટની છાતી ઉપર ગોઠવવામાં આવે અને ECG ની નોંધણી કરવામાં આવતી હોય. બરોબર છે? તો આ વાત થઈ ECG ની. હવે વાત કરીએ નોર્મલ વ્યક્તિનો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ તમને કેવો જોવા મળશે. બરોબર? તો ખાસ યાદ રાખવાનું છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કોના વર્સિસ કોનામાં દોરવામાં આવે છે? જો મિલીવોલ્ટ પ્રતિ મિલિસેકન્ડ, મિલીવોલ્ટ પ્રતિ મિલિસેકન્ડ, મિલીવોટ વર્સિસ મિલિસેકન્ડ કેવો મળશે ECG? તો નોર્મલ ECG આ પ્રકારે જોવા મળશે. આ એક હૃદચક્ર દરમિયાન નીકળતો ECG છે. એક હાર્ટ સાયકલ પૂરી થાય તો આ પ્રમાણે જે છે એ તમને ECG છે એ જોવા મળશે. બરોબર? નામ આપી દઈએ P, Q, R, S અને T. બરોબર? P, Q, R, S, T આવી સંજ્ઞાઓ આપેલી છે. તો તમને પરીક્ષામાં પૂછશે, MCQ માટે ખાસ યાદ રાખવાનું છે નોર્મલ ECG આ પ્રમાણે હશે P, Q, R, S and T. તો નોર્મલ ECG ની અંદર આ જે P તરંગ છે આપણે બોલશું P તરંગ, QRS અને T તરંગ શું સૂચવે છે ખાસ યાદ રાખવાનું છે MCQ માટે. તો પહેલો MCQ, ECG ની અંદર મળતું P તરંગ, P જે છે તમને આજે મળ્યું, આ શું સૂચવે છે? P તરંગ. તો P તરંગ કર્ણકોનું સિસ્ટોલ. P તરંગ શું સૂચવે છે? કર્ણકોનું સિસ્ટોલ. મતલબ P ક્યારે તમને મળશે
કે જ્યારે કર્ણકોનું સંકોચન થશે જ્યારે તમને p વેવ મળશે, p તરંગ મળશે, તો MCQ માટે યાદ રાખવાનું છે p તરંગ કર્ણકોનું સિસ્ટોલ સૂચવે છે, અથવા તો બીજું પણ ખાસ યાદ રાખવાનું છે નીટ માટે કે p તરંગ શું સૂચવે છે, તો p તરંગ કર્ણકોનું વિધ્રુવીકરણ સૂચવે છે. કર્ણકોનું શું સૂચવે છે? વિધ્રુવીકરણ. કર્ણકોનું વિધ્રુવીકરણ, ડીપોલરાઇઝેશન. અંગ્રેજીમાં આપણે શું બોલશું? ડીપોલરાઇઝેશન. ડીપોલરાઇઝેશન ઓફ એટ્રિયા. એટ્રિયમ જે તમે લખો એ ડીપોલરાઇઝેશન ઓફ એટ્રિયા કર્ણકોનો સિસ્ટોલ અથવા તો કર્ણકોનું વિધ્રુવીકરણ સૂચવે છે. નેક્સ્ટ QRS કમ્બાઈન લખાય છે. QRS તરંગ. QRS તરંગ જે છે શું સૂચવે છે? તો આ જે QR અને S જે છે, QR અને S જે છે એ સંયુક્ત રીતે શેપકોનું સિસ્ટોલ, શેપકોનું સંકોચન સૂચવે છે. QRS તરંગ સંયુક્ત રીતે શેપકોનું સિસ્ટોલ અથવા તો આપણે એને અન્ય શબ્દમાં લખીશું શેપકોનું વિધ્રુવીકરણ. શેપકોનું વિધ્રુવીકરણ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. બાકી વધ્યું T વેવ્સ, T તરંગ. T તરંગ શું સૂચવે છે? તો યાદ રાખવાનું છે T તરંગ શેપકોનું ડાયસ્ટોલ સૂચવે છે. શેપકોનું ડાયસ્ટોલ સૂચવે છે એટલે લખશું શેપકોનું. હવે અહીંયા શબ્દ યાદ રાખવાનો છે પુનઃ ધ્રુવીકરણ સૂચવે છે. તો P તરંગ કર્ણકોનું સિસ્ટોલ અથવા કર્ણકોનું વિધ્રુવીકરણ સૂચવે છે. QRS કોમ્પ્લેક્સ શેપકોનું સિસ્ટોલ અથવા શેપકોનું વિધ્રુવીકરણ સૂચવે છે. અને T તરંગ જે મળે છે, T કોના કારણે મળે છે? તો T તરંગ શેપકોનું ડાયસ્ટોલ સૂચવે છે અથવા તો શેપકોનું પુનઃ ધ્રુવીકરણ સૂચવે છે. બરોબર. અને યાદ રાખજો T તરંગ જે છે શેપકોનું ડાયસ્ટોલ સૂચવે છે. બરોબર. અને આ સમયે કર્ણકો પણ ડાયસ્ટોલ અવસ્થામાં હોય છે. તમને પરીક્ષામાં પૂછે કે T તરંગ કોના લીધે મળશે? તો T તરંગ કોના લીધે મળશે? તો કે શેપકોનું ડાયસ્ટોલ થશે એના લીધે, એટલે કે શેપકોના પુનઃ ધ્રુવીકરણને કારણે T તરંગ મળે છે. પણ એ સમયે કર્ણકો પણ ડાયસ્ટોલ અવસ્થામાં હોય છે. તો ખાસ અને વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ, P તરંગ કર્ણકોનું સિસ્ટોલ અથવા કર્ણકોનું વિધ્રુવીકરણ, QRS શેપકોનું સિસ્ટોલ, શેપકોનું વિધ્રુવીકરણ, T તરંગ શેપકોનું ડાયસ્ટોલ અથવા તો શેપકોનું પુનઃ ધ્રુવીકરણ જે છે એ સૂચવે છે. બરોબર છે. તો આ વાત થઈ ગઈ ECG ની. બીજું આ નોર્મલ ECG છે. તો નોર્મલ ECG માટે તમારે આપણે યાદ રાખવાનું છે કે PR ઇન્ટરવલ, P પીક આવ્યા પછી PQ ઇન્ટરવલ, P થી Q, PQ ઇન્ટરવલ, P આવ્યા પછી Q આવે સમયગાળો કેટલો હોવો જોઈએ? તો ઇન્ટરવલ PQ ઇન્ટરવલ 0.18 સેકન્ડ હોવો જોઈએ. એ જ રીતે QRS ઇન્ટરવલ એનો સમયગાળો યાદ રાખવાનો છે 0.08 સેકન્ડ. આ નોર્મલ વાત કરી રહ્યો છું. અને જે ST થી લઈને T, ST સેગમેન્ટ, અને આપણે બોલશું ST સેગમેન્ટ. તો ST સેગમેન્ટ S આવે અને પછી T આવે એ સમયગાળો કેટલો હોવો જોઈએ? તો ST સેગમેન્ટ હોવો જોઈએ 0.32 સેકન્ડ. આ આઉટ ઓફ NCERT નું છે, જેટલું બને એટલું તમે યાદ રાખજો, 0.32 સેકન્ડ. અને ફાઇનલી
લાસ્ટ અમુક મહત્વના એમસીક્યુ. અત્યારે સીધું તમારે યાદ રાખવાનું છે કે સામાન્ય ચેતાની અંદર વિશ્રામી કલા વીજ સ્થિતિમાન, સામાન્ય ચેતાની અંદર વિશ્રામી કલા વીજ સ્થિતિમાનનું મૂલ્ય હોય છે -70 મિલીવોટ. અને એ જ રીતે હૃદયની અંદર રહેલા હૃદ સ્નાયુની અંદર વિશ્રામી કલા વીજ સ્થિતિમાન, હૃદ સ્નાયુની અંદર વિશ્રામી કલા વીજ સ્થિતિમાન, હૃદ સ્નાયુની અંદર વિશ્રામી કલા વીજ સ્થિતિમાન છે -19 મિલીવોટ. અત્યારે તમારે ખાલી આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. વિશ્રામી કલા વીજ સ્થિતિમાન શું છે એ આપણે આગળ જતા તમને ખબર પડશે, પણ આંકડાકીય માહિતી અત્યારે તમારે યાદ રાખવાની છે કે ભાઈ સામાન્ય ચેતાની અંદર વિશ્રામી કલા વીજ સ્થિતિમાન -70 મિલીવોટ હોય અને હૃદ સ્નાયુની અંદર વિશ્રામી કલા વીજ સ્થિતિમાન માઇનસ કેટલા મિલીવોટ કીધા છે? -90 મિલીવોટ જેટલું હોય છે. અને લાસ્ટ આઉટ ઓફ એનસીઆરટી નું ઈસીજી ની અનિયમિતતા અલગથી હાઇલાઇટ કરી દઈએ આપણે. એબનોર્માલિટીઝ ઓફ ઈસીજી ની અનિયમિતતાઓ, કે જો કોઈ વ્યક્તિને કોઈ હાર્ટનો કોઈ પ્રોબ્લેમ નથી, નોર્મલ છે, સ્વસ્થ છે, તો એનો ઈસીજી આ પ્રમાણે તમને મળશે. એક રચક્ર ઉપર વળી પાછો ફરીવાર એવું શરૂ થશે. પણ અમુક વાર ઈસીજી અલગ પ્રકારના મળે છે. તો ઈસીજી આ પ્રકારે હશે તો કયો રોગ હશે એની આપણે ચર્ચા કરીશું. તો પહેલી કન્ડિશન મિલીવોટ પ્રતિ મિલિસેકન્ડ. માની લો કે આવું જોવા મળે, PQRS, તો નોર્મલ નથી. અહીંયા તમે જોઈ શકો છો કે P આવ્યા પછી તમે જો P પછી તરત Q R અને S કે મતલબ P કર્ણકોનું સંકોચન થાય પછી તરત જ ક્ષેપકોનું સંકોચન થતું દેખાય છે. પણ એ તમે જોઈ શકો છો કે કર્ણકોનું સંકોચન એટલે P અને પછી ઘણા સમય પછી ક્ષેપકોનું સંકોચન થાય છે. મતલબ P થી લઈને R, P આવ્યા પછી R આવતા સમય લાગે છે. એટલે આપણે બોલશું PR. આ ECG માં તમને શું દેખાય છે? તો કે ભાઈ PR ઇન્ટરવલમાં વધારો થયો. P થી લઈને R આવતા જે આજે PR ઇન્ટરવલ જે છે એ PR ઇન્ટરવલ વધે છે. તો આવી કન્ડિશન જો કોઈ વ્યક્તિના ECG માં જોવા મળે તો કયો રોગ હશે? રોગનું નામ યાદ રાખવાનું છે ર્યુમેટિક ફીવર. PR ઇન્ટરવલમાં વધારો અંગ્રેજીમાં યાદ રાખવાનું છે ર્યુમેટિક ફીવર. બરોબર છે. બીજી કન્ડિશનની વાત કરી લઈએ. જો તમને ECG આ પ્રકારે મળે, સેકન્ડ અમુક ચોક્કસ પ્રકારના રોગોની જ આપણે વાત કરશું. ST સેગમેન્ટ ડિપ્રેસ્ડ, P QRS અને T, P QRS અને અહીંયા કંઈક સમજો T. બરોબર. તો અહીંયા તમને શું દેખાય છે? PQRS ઓકે છે, પણ જે ST જે છે એ સેગમેન્ટ નીચે બેસી ગયો છે. અંગ્રેજીમાં લખશું આપણે ST સેગમેન્ટ ડિપ્રેસ્ડ. જો આ પ્રમાણેનો ECG જોવા મળે કે જેમાં ST સેગમેન્ટ ડિપ્રેસ્ડ હશે તો આ રોગને આપણે બોલશું હાર્ટ ઇસ્કેમિયા, ICHEMIA, હાર્ટ ઇસ્કેમિયા. અથવા સેકન્ડ પોઝિશન તો અહીંયા લખી નાખીએ 3 અને 4. ત્રીજા પ્રકારની એબનોર્માલિટીઝ, એમાં તમે જોઈ શકો છો ST સેગમેન્ટ એલિવેટેડ હોય, P QRS અને T, P QRS અને T. તમે જોઈ શકો છો શું છે? ST સેગમેન્ટ જે આપણે અધર કરી નાખીએ આમ હોય ST. તો તમે જોઈ શકો છો ST
સેગમેન્ટ અંગ્રેજીમાં આપણે એને બોલશું એલિવેટેડ. એસટી સેગમેન્ટ એલિવેટેડ મતલબ એસટી સેગમેન્ટ તમને ઉપર જોવા મળે તો આ વ્યક્તિને કયો રોગ હશે? તો રોગનું નામ ખાસ યાદ રાખવાનું છે માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન. બરાબર. અને ચોથી પોઝિશન જગ્યાનો અભાવ છે થોડો, અહીંયા દર્શાવી દઈએ, કાંઈ વાંધો નહીં. ચોથા પ્રકારની એબનોર્માલિટીઝ. જો ECG આ પ્રકારે તમને મળે PQRS અને T, PQRS અને T, તમે જોઈ શકો છો કે T તરંગ જે છે એ ખૂબ જ ઊંચું જઈ રહ્યું છે. ધેટ ઇઝ T wave taller. તો આ રોગને આપણે બોલશું હાઇપરકેલેમિયા. તો these are some abnormalities of ECG and this is very important for your NEET. અમુક સામાન્ય abnormalities છે કે જે અવારનવાર, કારણ કે ECG માં તો ઘણા બધા પ્રકારની abnormalities હોઈ શકે, પણ આ ચાર મેં તમને એવી દર્શાવી છે કે જે અવારનવાર જ્યારે આઉટ ઓફ NCERT માંથી MCQ પૂછાતા હોય ત્યારે પૂછાય છે. બરોબર છે. તો રિવિઝન કરી લઈએ. અવાજની આપણે પહેલા વાત કરી હતી. લબ અવાજ, ડપ અવાજ. લબ અવાજ એવી વાલ્વ બંધ થવાથી આવશે. ડપ અવાજ અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થવાથી આવશે. બાકી આ અને બે ક્રમિક લબ અને ડપ વચ્ચેનો સમયગાળો 0.30 સેકન્ડ અને ડપ અને લબ વચ્ચેનો સમયગાળો થશે 0.50 સેકન્ડ. નેક્સ્ટ વાત કરીએ આપણે ECG. વોલ્ટરે સમજૂતી આપી, આઇન્ટોવન નામના વૈજ્ઞાનિકે શોધ કરી, માટે આપણે બોલશું ફાધર ઓફ ECG. SA8 જે સંદેશો મુક્ત કરે છે, મતલબ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત SA8 મુક્ત કરે છે, એ આપણે શરીરના વિવિધ અંગો ઉપર આપણે ઇલેક્ટ્રોડ ગોઠવીને નોંધી શકીએ છીએ. અને આવી નોંધણીને જ આપણે બોલશું ECG. ક્યાં ક્યાં ગોઠવવામાં આવે? ડાબા પગની ઘૂંટી, જમણા અને ડાબા હાથના કાંડા ઉપર. અને અત્યારે જે ઉપયોગ થાય છે 12 લીડ ECG. ખાસ આ આકૃતિ યાદ રાખવાની છે, મિલીવોટ વર્સિસ મિલીસેકન્ડ. MCQ માટે વેરી ઇમ્પોર્ટન્ટ. P શું સૂચવે છે, QRS શું સૂચવે છે અને T શું સૂચવે છે. આ બે MCQ. વિશ્રામી કલાવી સ્થિતિમાન ચેતાની અંદર -70 મિલીવોટ, હૃદય સ્નાયુમાં -90 મિલીવોટ. અને અમુક આ જે છે આઉટ ઓફ NCERT ની એબનોર્માલિટીઝ છે. આકૃતિ યાદ ન રહે તો કોઈ વાંધો નહીં, પણ તમારે આ સેન્ટેન્સ યાદ રાખવાના છે. તમને પરીક્ષામાં પૂછે કે PR ઇન્ટરવલમાં વધારો થાય તો કયો રોગ હોય? ર્યુમેટિક ફીવર હોય. ડોક્ટર જોવે કે જો ST સેગમેન્ટ ડિપ્રેસ્ડ છે, નોર્મલમાં આવું છે, પણ મળે છે ECG આવો કે જેમાં ST સેગમેન્ટ ડિપ્રેસ્ડ છે, તો પેશન્ટને હાર્ટ ઇસ્કેમિયા નામના રોગથી પીડાતો હોઈ શકે. ડોક્ટર જોવે કે ST સેગમેન્ટ એલિવેટેડ છે તો માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન હોઈ શકે. અને જો T તરંગની લંબાઈ T તરંગ વધારે પડતું ઊંચું મળતું હોય તો હાઇપરકેલેમિયા નામનો રોગ હોઈ શકે છે. બરોબર છે. તો આજે આપણે વાત કરી હૃદયના અવાજની, હૃદયમાંથી આવતા લબ અને ડપ અવાજની વાત કરી આપણે ECG ની. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયમન, બરોબર છે, એની વિશે વિગતવાર જે છે ચર્ચા જે છે એ કરીશું. ત્યાં સુધી દરેક લેક્ચરમાં હું તમને સૂચના આપું છું કે ભાઈ પહેલેથી લઈને છેલ્લે સુધી કન્ટિન્યુઅસલી લેક્ચર દરેક વિદ્યાર્થીએ જોવાનો છે. બેડમાં સૂતા નહીં, કોઈ એક જગ્યાએ તમારા રૂમની અંદર શાંતિથી બેસીને લેક્ચર જે છે જોવાનો છે. બરોબર. જોયા પછી દરેક વિદ્યાર્થીઓએ પોતાના બોર્ડ વર્કની બુક લખવાની છે. બરોબર છે. અને બોર્ડ વર્કની બુક લખ્યા પછી એને બીજા દિવસ પહેલા, નવો લેક્ચર આવી પહેલા એનું 2 વાર હોમવર્ક કરીને સ્કૂલમાં મોકલવાનું છે. બરોબર છે. અને તૈયારી પણ વિગતવાર કરતી રહેવાની છે. બરોબર. એટલે કે જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી આપણી પાસે આની સિવાયનો બીજો કોઈ વિકલ્પ છે નહીં. એટલે વ્યવસ્થિત ભણતા રહેજો. સ્કૂલ ખોલ્યા પછી આપણે રિવિઝન પણ ફટાફટ એનું કરાવશું, પણ અત્યારે તમે જેટલું વ્યવસ્થિત રીતે ભણશો એટલો તમને જે છે વધારે ફાયદો જે છે એ થશે. બરોબર. અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર હૃદય ધબકવાની પ્રક્રિયાના નિયમનની સાથે.